તૈયાર થઈને ફરો કઈનો વાટ જોઈ રહ્યો કઈ ગાડી લઈને આવે હું બેહું વો તમે તાર મંદિરે ગાડી લઈને ભરો હું હાલ આવી છું આ હેડ એટલી વાર હારે તમે ઈકડો ભરો કોકનો ફોન આમ વાત કરતો આવો લઈ કર હલો ભાવેશભાઈ બોલો હા ભાવેશભાઈ નવો નંબર લાગશો બસ મજામાં તમે અરે મજામાં હું શું કહું ઓહો ઘણા દાડે યાદ કર્યા તમે તો આપણે જરૂર પડી હતી ચેવી બોલો તમારા માટે તો માધરે આદર છે આપણે ચોકીદારની જરૂર છે હા ચોકીદાર ની ઓ એટલે શું કોઈ નવું કામ આદર્યું છું આપણે એક સોસાયટી લીધી છે કે હા કોમકાજ લીધું એવું એટલે આપણે ચોકીદાર એવો જોવો ને હા કે મારી પરમિશન વગર અંદર કૂતરા જેવું ના દાવતું ઓહો નવી સોસાયટી બનાવો એમ ઓહો એટલે મોણ જો માણસ આપણો સારા સ્વભાવનો હોવો જોઈએ બરાબર તો એક કામ કરો હા હું તમારે ને થોડી વારમાં એડ્રેસ આલું હા ઈકન જતા રહો હારો માણસ મોકલું હા. પણ હું ભાઈને પેલા વાત કરી લઉં પછી તમને ફોન કરીને એડ્રેસ આલું બરાબર કશો હતો ને એ હા માણસ તો તમારે જોવું નહીં પડે એવો લગાઈ આલું એ હા એ હા ખટેક કરજો ખટેક લ્યા ભાવેશભાઈનો ફોન આવ્યો હે માણસ મારા બેટો મજબૂત જોવે એ પાવ ઈવાની પરમિશનો પણ અંદર ના દવા દેવો આવો તમારે કોઈ મચ્યો હશે હા વાકન તો એક જ માણસ ચાલે દોઢાઈનો ભરેલો અને પાછો ઓછામાં મને કીધું કાવાજી જેદાર મને નોકરી તમે લગાવી દો ને હું તો પગારનો ના પૂછું જેદાર નોકરી લગાવી દો ને એ ત્યાંથી પીવાનું મન સુધરી જાવ ફોન કરી પૂછી જોવા દેજે પછી હેડું પેલા હગો વાર જોઈ રહ્યા ગાડી લઈ હેલો બોલો લા ધલી લાલાજી નાના તખાજી હા ઓ લે ચાલુ કર્યું હું શું કહું મને શું ખબર યા, તમારો ત્રાસ છે તાસ તો તમારો હો ઓ એટલે તાસ નહીં ત્રાસ જે કોઈ હું શું કહું મને શું ખબર એટલે હાય તો દોઢું મારા ગાતે બોલવું એમ ને ઓ હું તો ડોક્ટર છું તો અમે એટલે તો બધા દોઢાઈ ના હારી રખડી જાય ઈમો કોઈ નોકરી નહીં લાગે આટલા વર્ષથી એ બધું તમારે શું લેવા દેવા પણ એવું જ છે દોઢું જ બોલવું ને ઓ હું તો જિંદગીનો ડોટો હું હા તો દોઢા રહ્યા કરો બોલ્યા કરો નોકરી ખોયા કરો હું તો મેલું તાણ શું કહો તાણ લે નોકરી ઓ નોકરી માટે ફોન કર્યો હા લે નોકરી તો કરતી અમારા તો શું કા દોઢું બોલો તાણ એ તો ભૂલ થઈ જીધી હા? ઓ તો આપણો મારી વાત હા હું જઉં છું બહાર ઓ અને સાહેબનો ફોન આવ્યો તો મહિને 25,000 પગાર હ 25,000 ઓ અને કશું કરવા નહીં ઘેર ટાકા ખુરશીમાં જેટી લઈને બેસી રહેવાનું હ હા અને ખાલી વાત કરવાની કોઈ અંદર ઈવાની પરમિશન અંદર ના આવજો લે ચકલું ના જવા દઉં પણ એના માટે પેલું છોડવું પડશે ચિયું આપણે પેલું થોડું સોટો લો એ રહ્યું એ તો વધો ને છૂટી જા હા ઓ તો સાહેબને વાત કરું કર નાખો 25,000 પગાર હે ને? ઓ અરે હાલ જતો રહું હા તો હું સાહેબને ફોન કરું હાલ નહીં જવાનું હા. સાહેબ આવશે ઘેર હા તો સાહેબને તે વાત કરજો રે હું એડ્રેસ આલું તમારું બરાબર સાહેબ ઘેર આવશે સારું હેડો શું કીધું હા હા આટું ના બોલતા સાહેબ આગળ ના બોલું ના ઓને પછી કહેતા ના મને વળી નોકરી બોકરી નહીં મળે આવી નોકરી તો કોઈ ના મળે સારું હેડો તમારે જેવા ભગવાને નહીં એ લેવાનો તાર હું બહાર જઈને આવું ટુકડા હો સારું હેડો એ હા મારા ઓછા વાલાજી ખાલી હું મોડ મોડથી કીધું તું અરે ચોક નોકરીનું સેટિંગ કરજો મારા ઓછી નોકરીનું તો સેટિંગ કરી નાખ્યું ને એ પાછું 25,000 પગાર એક વાર ખાલી પગાર આવી જાય ને તો મન માતાના હોટલ સિવાય ખાવું નહીં અને હવે તું જો ખાલી દોઢા સિવાય પૂરવું નહીં એ ખાલી હાથમાં આવી જાય ને તો ખો કાઢો તો જવા દે હા પુલાઈ હા ચાબા તો મંગાવો પૈસા નહીં પૈસા અમે કે દાણા હોય છે પૈસા આપણે કોણ ધંધો તો કરતા ને એ વાત તો સાચી પણ ઘેરથી લઈને આવતા નહીં ડોસી છૂટતું તપેલું જોડો છૂટતું તપેલું અમે ડોશી કદી આલે ને નાચ્યું આલે તો બાજુ કોઈ છોકરો ને હા છોકરા હા શું ભણી હું હા તમે શું ભણ્યું ધા પડે હું ગ્રેજ્યુએટ કર્યું ગ્રેજ્યુએટ એ નોકરી આવી હા સરકારી સરકારી નોકરી તમારી જોઈ હા રોજ મંદિરે પગ ઉપર પગ ચડાઈને રોજ બીડીનો ઠૂંઠ ફૂંકી આવું સરકારી નોકરી કરી લે રાખા બધી ખોટ રાખી છોકરાઓ બધી આટલી બધી ખબર તો ના ખબર હોય આમ તો અમારે તો તળતું લો કેમ ના ખબર પડે આ મને શું ખબર અને પેલો શું કહેતો તો હું કોઈ કહેતો ના એક વાત કહું બોલો ચા મગાય કે ચા ચા પીવી ના એટલે ચા ભાત ચા મને અમારે તો વીઘા પડે ને એટલે તમને ચા પાવું વેચી મારી એ સુમા કાકા તમારે 5 રૂપિયા ચા દે અમારે વીઘા અડાળ ના મેળવાના વાત કરો છો પીતા ઓડો પૈસા નહીં તું મગાય કે યાર
નહીં ચા બા પી ગાવો આમ તો તું આપણો છોકરો આગળ ઇજ્જત નહીં કોઈ કોઈ ઇજ્જત રાખતો નહીં છોકરા ઇજ્જત રાખતો નહીં ચાલ્યો છો ને મને ઓ કોકું કરું ચા માટે નથી આવ્યો ઓ લાલા તો ને આયા હા તો ને આયા મોહણી એમ જોતો હા મોહણી એમ જોતો કી લેવા હા કી લેવા પકેલું લેવા ઓવા લે તો ડો હા હું હતું બોલો આ જો એડે હા હા હું થમ જાઉં હા ઓવા હારો આ મો કે તો તાપ ખાવા આવવાનું પેલા ખાવા હા ખાવા ના હોટલમાં જવાનું ઓવા એ હારું કરી ના આવો તો શું સારું કર્યું ચાલી આવવાનું જ છે કોઈ નહીં આવવાનું તાણી તો તમે કહો તાણી જ આવ્યો ખાવા માટે તારે પેલો છે હારું રેડી હા ઉઘરાય એનું મોઢું તો મુકુ ચા મળશે ચા એટલે એનું આખા ગામમાં કોઈ મોઢું ઉઘરાતું નહીં ને તમે એને ઉઘરાવો પેથી તો હું કરું હું ચા માટે હવાળાનો ચા નતો ભાઈ સુટ્ટું તપેલું ચોરી તો ડોસી લોટાઈનો ભરેલો છે કદી એ ચા ના પાવા સાચી પણ એને કોક દા મૂકું પૈસા પાવ દોઢું અને હવે ને તમે લુખા ને મુયે લુખો ચા હવે ઘેર જઈને પીવી પડશે ઘેર તો પણ ડોસી નહીં પાવ હું તમારે ઘેર આવું ના 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 ના, ના. બે કામ કરો કોઈ એવું યાર પેલાજી તો હેડે કે નહીં ગાય ઘા ઉપડ્યા બેહો પેલા મારા પેલા ઘેર હગો આયા હા તે હગો આયા તે ઓમ તો હેડે હો કોઈ ચાવ મેલો ચાવ છે પેલા ડોટાઈ ના ઘેર ચમ દોઢાઈ ના ઘેર એ દોઢો ઘેર જવાતું છે હગાન લઈને હગો આયા તે ટ્રેક્ટર લઈને આયા છે બોર બોધ્યાલો ત્યાં ભોર બધા તે દોઢાઈ ને ઘેર ઉઠે આ ડોટાઈ ના આવડે તને બીજું કોને આવડે લે આટલા નતા વાતોજી આખો ભોર તમને કમ્પ્લીટ બોધ્યાલો વાહ તો જી પણ તો રહેવા નહીં ગયા બાર તો કાં લેવાના આવી જાય હું સમાચાર અભ્યાસ તો બાર છું બારી હોવો મને તો કોઈ ખબર નહીં આ તો એરા ભાર બોતા ને એટલે હું તમને કીધું તે શું કરું કહો આ દોઢાઈ ઘેર જવું પડશે મારે તમારે તો હગો હે ને દોઢાઈ ગોઠી જ નહીં પણ દોઢાઈ જવું તો પૈસા પણ તમારે આપવું પડશે હો. આવું તો ખરા તો મને આવું કે ના આવું એ કોઈ સમજણ નથી પછી તેમ કર એ દોઢું બોલે તો મને મજા ના આવે અને સીધું બોલે તો કોઈ વધો નહીં પણ તમે હું શું કહું હા. તમારે બોલવાનું નહીં એ તો હું બોલ્યો દોઢાઈને તો મન આલવું પડશે દોઢાઈને તો દોઢા તમે ખાલી વચમાં મન આપજો એમ. ના બોલો તો દોઢાઈ ઊંધું બોલશી તો પછી આપણે મજા નહીં આવે ના ના એ તો એવું ના હું રાખો. આવું તો ખરા મારા ગાડી હેડો ને મારું ફોન રાખો આ મારી ઓછી ગોમની ઉપડેટો એટલે આખી જિંદગીની ખબર હા કે હું દોઢો સુએ શું તો મારું મોઢું શું લેવા ઉભરાવતા હશે સાહેબ હું દોઢું બોલું તો મારા ઓછા રોજના રોજ મને હોમો જવાબ આલી લે લાલે ચો હેડ્યા લે લાલે ચો હેડ્યા લે લાલે ઠૂંઠામ હેડ્યા ખબર જ પડતી નથી હવે શીખર મને શું સમજાવો કે મારું નામ જ દોઢાઈથી ઓળખાય હ લે ઊભા દે હવે કંટાળ્યો આય. આ ગરમી જેવી પડે છે હન. આ 25,000 પગાર આવે ને તો પહેલા ઘરમાં એસી ફિટ કરાવી હા એટલે પણ એસી જેવું તો ઘરે નહીં પહેલા ઘર કરાવવું હ. પછી AC fit કરાવવી પડશે ના ના મરી ગયા હા પેલાથી મને ખબર હતી કે આ દોઢાઈ જોડે ખોટા આયા હો દોઢું બોલે ઊંચો જ નહીં આવે હું તેમાં કહેતો મને મજા નહીં આવે મને અંગાત મત લવાવો લાલાજી શું છે અમે આપણે ફોર્મ પડ્યો આ તો કોમ દાડીને ઊભું કરી નાખો તમને કહું દોઢિયા જેવું કરે દોઢિયા જેવું તમને કીધું તું હું એ કહું આના થોડી ખોટો ફાર બધાવા આયા હો લાલાજી શું છે હવે આપણો કોમ પડ્યો આપણે પેલા હગા આયા તે ઘેર ફોર ગોઠવો કાકા તે માર બદલા આયા અહીં? એટલે મજૂરી આપી ભાઈ એમાં ફતલો કરાવો એટલે કોઈ મજૂરીઓ મળે સમજો મારે 25,000 નોકરી આવી હ ચોકન નોકરી આવી પડી એ બધું તમે શું લ્યા કહું હા ઓ આ દોઢિયા ચોકન રાખ્યો ને કોઈ આ દોઢિયો કોઈ હામું નહીં બોલતો ને આ 25,000 નોકરી તો હતી આવી પૂછવું પડશે પૂછો જલ્દી આ તારે 25,000 ની ચોકન નોકરી આવી હા 25,000 ની ચોકન નોકરી આવી યમ લોકમો યમ લોકમાં ઓહો તું કઈ મારી ગયો અલે મરી આવી ગયો ઓ, ના યમરાજ આવે ને હા એનામાં જોડી આવ્યા હા હતા કે તમારે નોકરીની જરૂર છે તે ફોર્મ ભર હું ફોર્મ ભરી નાખ્યું તો તારી ઠાકડી ઉપર તો અમે જોઈ નહીં ત્યાંથી મારી નાખી જુઓ યમરાજ પોતે મારા પેપરમાં સહી કરી ગયા હતા
પેલાજી એ સહી કરો નહીં તમે દોઢે બોલો ને તે ઉપર કે હટ લઈ લેવા દેજો ઉપર મળી જાય પાર આવે એટલે હમણાં જ આવ્યા હતા અને આખો ગામના માણસો ચેક કર્યા હતા કે જે દોઢું બોલે ને એના જ ઉપર નોકરી મળવાની છે તો એમાં હું પાસ થઈ ગયો ઉપર ચી નોકરી એટલે ઉપર ઘણી નોકરીઓ તમને ખબર ના પડે કાળા માથા હું મોન શું કહું લાલાઈ હવે તમારે આપવું કે નહીં આપવું મારે હગાની ગણ હા હગાની બોર હું લઈ આવવાનો તમે તાર કોને લઈ જાવ ને લઈ જજો તો હળો પેલાજી તમને કીધું તું કે આ વગી જવાબ નહીં આલે તોય તમે હરુપાનો હોય આયા હું મારી જિંદગી કોઈ હમો જવાબ નહીં આલે તમને નથી આલ્યો એ અપરાધ તો નતો આલ્યો અમને ખબર હતી કે વગી જવાબ નહીં આલી કાળિયા યાર બધા તો તું મર તને પોચ્યો ભજી નાખું આગળ પેલા મારું તું માર તો હોર જીવવાનું હા તને શું કહું તને તું છે જેટલું દોઢું બોલે ને એટલું તને પગમ પડશે દોઢું લે અલે આ કાલ પડતું આયા તો હાલ પડે ને કવાક કર આ મરણ સોય ના આવે કોને ના આવે ના ને કર 25,000 પગાર આવે શું લેવા ગોઠું હું જવા દે તો અર્જુન હાલ નિહાળનું જવાનું થતું નહીં નિહાળમાં તો આવી ગયો કેટલું બધું દેખેલ આવ્યું કિશનજી તેલ લેવા કેળા વેણેલા છે પૈસા ભેગા કર્યા ને રાતે બરફ ખાવાનું દાળ પકોડી ખાવાની કરવાનું તો દાબી અને એટલી ગળા તો નિહાળો ફૂલી જાય એટલું ટેન્શન હોય તો પૈસા ને લાલાજી રોય છો લાલાજી લાલો કાકુ પેલા જ ને આપણે આગળ શું મગાર હોય હવે નેડિયાન થઈને જવાનું આ રસ્તો છે ને ઓયથી તો ત્યાં આગળ એક ગાડી પડી છે એ ગાડીના જોડે ઈકન જઈને પૂછજો ને એવાનું ઘર ઈકન ચાલુ ઘણું ઘર આવો ઘર બતાવો કે હંગે આવો ના તમે બતાવો કે રાશિ નહીં જોય પણ પૈસા લઈને જ આવતા નહીં ચાના પણ ડોસી છૂટું વાહણ ચોળા શું કરું બસ ખા કરો બનાવજો પેલા લાલાજી નું ઘર જોયું લાલાજી કે મકાર હોય અલ્યા મારો બેટો હપ્તા વાળો લાગે બગલ ઠેલો લગાવેલો લાલાએ નક્કી હપ્તા ભરેલા નહીં વટાઈ દઈએ બાકી લઈ જતા એને હપ્તા ભરવા જ ભરા કોઈ નહીં લાલે જો કહેતો જતા લાલાજી ઘર હો લાલાજી ઘર કે મકા આવી લાલાજી કો વાંચી થાય ને તો ઓમ વળી જજો ઓ મળી જાજો સારું હેડો થેન્ક યુ સાહેબ શું કામ હતું કોઈ હપ્તો વાંચીએ શું ના હાણી એ કહેવાનું કામ હતું મારા મોટી સોસાયટી બનાસકાંઠામાં બનાવું તેવું પૈસા લઈને આવતા રહેતી ના એમને 25,000 પગાર આપવાના ચોકીદાર ઉપર બેસવાના એટલે એમને મળવા આવ્યો હું એક કોન્ટેક્ટ થી એટલે હું નીકળું તો એમને પગાર કરાવ ના તો હું બેસી તું તમે બાઇકમાં મારા ઈવન થી વાત થયેલી મોટા ભાઈ એક તમારે તો કોમથી મતલબ કે 20,000 પગાર આપજો મને હું દઈ દઉં ગોઠા નહીં આખા ગોમો ગોઠા નહીં તો બિલકુલ નહીં બોલું ફુલાઈ આપણો બાઇક વાળો ફાસ્ટ જેમ ગયો હા તો ફાસ્ટ ગયો કોણ હતું એ કોક સાહેબ હતો આ શની વાતો કરતા હતા તમે જેટલાય જોઈને આયા. સાહેબ એટલે ચો સાહેબ 25,000 ની નોકરી લઈને આયા લાલન માટે હા 25,000 એ પેલાજી વિચારો થોડું વિચારો 25,000 એટલે શું કહેવાય એ હું તો એમ કીધું કે મને 20,000 આલજો હું બેસી દઉં કે ના લઈ જા મને તો ડિસ્કાઉન્ટ મળતો એ બધું તમારી ને ઘર બતાવાય મને નથી ખબર પણ મન કેવો હતો કે હપ્તા વાળો છે તેમાં તમે હરુપાનું બતાવી દીધું ઓહો મૂકો અમે દોઢને ભરેલો સચ લખો વાકી લઈ જતા હપ્તો ના ભરતો અમે મોટાનો હક લઈ જતા તારા મોટાનો નોકરી આવી એ બધું જાણો આ પ્યાજી તમે વિચારો કરી હું કહેતા ખબર હે? અમે ઘેર જઈને આયા ને દોઢાઈનો પરેડો કેટલું અમને તો ઠપકો આલ્યો એટલું બોલ્યો એટલે એ નહીં પેલાજી સાહેબ તો તારે આવી યારો કી ભાજી સાહેબ ની વાત જવા દો હવે આખી જિંદગી આપણને બોલે એવા રાખે નહીં યાર એ સોમાજી અમે હા આરી વાત અમારે થઈ ગઈ હતી એટલે કી મને હમણાં આબા નહીં આમ 25,000 પગાર આલવાના મને ઉપર લઈ 25,000 પગાર જાય આરી નોકરી હવે ખબર પડી કે આરી નોકરી જવું ચીડી થાવું
હું શું કહું આપણે તો ડાયરેક્ટ આવી હતી નહીં જાવું તાણી પણ ભાઈ વાતો કરતો બંધ કરી દો રે એ વાત સાચી પેલાજી તમારી વાત સાચી બોલતા બંધ થઈ ગયો આપણો ભાડીને અને હું શું કહું હા વઠ દિવાલે જઈને આ કોણ ભર્યું રાખો કોણ આ શું વાતો કરી ચોકન સોસાયટી બનાવી છે ચોનાસી સાહેબ અને ચોનાસી સાહેબ અને બધું ઘર રાખવું પડશે અને પેલું કહેવાનું સાહેબ ને તો આ તો દારૂડિયો હન ચોર હન ભોગો મારતા ફાવો વાત સાચી પેલા જી હાલ બધું વાપરવા ને એની સોસાયટીમાં જઈને એ સાહેબને જઈને ભોગો મારી હું શું કહું આપણો મેર પાડીએ બરો ચારો હા હેડ જો લાલાજી ઓ લાલાજી તમે લાલાજી પોતે ના ભાઈ તાર લાલુજી તો આજે હવારે જ મરી ગયા શું વાત કરો હમણાં હાલ જ હું કોગળો કરીને આવ્યો હા અત્યારે હવે વહેલા મરી ગયા અત્યારે હાલ જ વાલોજી તો એમ કહેતા હતા કે નોકરી માટે એરા કમ્પ્લીટ ઘોડા જેવા છે હજુ તો ઉંમરેથી નહીં કેના મરી ગયા હા કેના મરી ગયા અટકાઈ તું શું વાત કરો હા ઇવન તો પેલું ધબકારા બંધ થઈ જતા હતા એટલે વચમાં યા નક્કી અરે 4 હપ્તા ચડ્યા નહીં રહ્યો લાગે હા ગોઠવું નહીં એ હાર તો હું નીકળું એવું સાહેબ હોવા તમે શું લેવા આવ્યા હતા તો હવે કોઈ કોમ નહીં લાલોજી નું કોમ હતું લાલોજી હિને તાર હવે હું કોમનું એવું સાહેબ હું ફોન કરી દઉં ભાઈ બેહો બેહો અલ્યા પણ હવે શું બે જેનું કોમ હતું એ તો સના એટલે તાર હું શું કરું અત્યારે હમણાં હાલત હું કોગળો કરીને આવ્યો બચારા મરી ગયા શું વાત કરો અત્યારે વહેલા ઓવર હા જો આત્માનો ભગવાન શાંતિ આલે હા બીજું શું કરીએ કો શાંતિ શાંતિ આલે હરમી હતો ચમ ઓવર અલ્યા હાલ તમે ડબલ વાળું બોલો એટલે આ આખા ગામની કદી સારું જ નહીં વિચારીને જ વધી આવ્યો હતો શું વાત કરો ઓવર એક નંબરનો હરામી હતો હા ઓવર એવું હતું તો તમે જાણ શું લેવા આવ્યા તો હું તો કોમથી આવ્યો થોડો હતા કોમથી આવ્યા હતા ઓવર હું તો નેકડું તાજ પણ બેહો કી નહીં બે આ જેવું યાર કોમ હતું પટ્યું ના હવે હું કરું બે હિંકો ત્યાં ઠંડુ બંડુ મંગાવ ના ના ઠંડુ પીતો નહીં ત્યાં મંગાવું યાર ના યાર એટલે બેહો કી ના ના મોડું થાય યાર જો જો હપ્તા વાળો નાહી ગયો જા ફટાફટ નીકળ હે ભાઈ હા અલ્યા લાલુજી તમારું શું કેટલાનો ચોટી મંત્રી ગયા ચોટી કોઈ મંત્રી નહીં યાર એવા શું ચોટી મંત્રી મારી તો એનો નોકરી આલવાનો નથી 25,000 પગાર હતો એવાનો અલ્યા 25,000 લાલુજી બોલ્યા અલ્યા 25,000 ની નોકરી કોઈ મુએ જોતી આ તમે શું આવ્યું તું શું કહું તો બાન મહેમાન કેવા આમ હારા હતા આમ તો કેવું ભારે પડી કેવું ભારે પડ્યું મહેમાન કેવા મહેમાન ના ભાઈને બોલાવતા હો પાછો તમે અમે ઓકા બોલાવીએ તમારી બેઠે તમને જ નાડી એટલે પણ એ મારો ઓળખ્યો પહેલા આવીને પૂછતો નહીં કે નોકરી માટે જવાનું હોય તે મારો ઓળખ્યો અમે તો રાજી થયા રાજી અને કાઈ જો તો નતો જો અને ભારે પડી ગયા દોઢું બોલી પણ પડ્યું દોઢાઈ એટલે પણ હું કરું પેલા જ લાલે કોકના દોઢું બોલે ને તો આપણો પગમાં જ પડે પગમાં પડ્યું એ ભાઈ પેલા પૈસા પાછો લેતા જ દાજો ના બોલા લઈ કદી અઢાઈ ઉગા તમે હો તમારી નોકરી તમારા જી એટલે 25,000 પગાર હતો હવે ઊંધો પડી રો પેલાથી તમે આવું બોલો આમ કેવી શીખ મળી તમને એટલે ઈ તો હારી મળી હા કોકના દોઢું બોલ્યા ને તો આપણો જ પગમાં એમ પડે વાત સાચી હા લ્યા ચરાજી હું કહું આ મારું દોઢું બોલેલું મને તો આ નડ્યું હા હું શું કહું દોઢું ઓછું બોલતા હોય તો લખે રો તું તો રો પડ્યો ખાટલા ઘણીવાર માટે ના બોલ્યો તો સારું હતું હજુ ના દોઢું બોલો થોડું બોલો વાલાજી ફોન આવે હલો હલે લાલાજી અલે બોલો વાલાજી એટલે પેલા સાહેબ નો ફોન આવ્યો તો મને તો નીકળ્યા કે લાલાજી મરી જાય તમે તો આવી નોકરી આલો એટલે નતો ભર્યો હું તો ખાલી વધુ બોલતો હતો મને ખબર નથી કે સાહેબ હતા તમે પોતે જ દોઢું બોલ્યો
ઓવા મન તો શું ખબર હતી કે સાહેબ હતા. આ સાહેબ તો મને શું કહેતા કે લાલોજી આજ બાપડા સવારે ગુજરી જાય ને તમે બહાર જાઓ. મૂકું ના ના, મારા ગામમાં મને ફોન જ નહીં આવ્યો. પણ હવે તો હું દોઢું બોલતો હતો. સાહેબ મારા ઓછો પહેલા આવીને પૂછ્યું મને હા કે લાલોજી કોણ હી? કે હું દોઢાઈમાં કહી દીધું કે લાલોજી તો મરી ગયા સવારે. પણ લાલાજી તમને ખબર નહીં, હું નતું હવારે કીધું કે વધારે દોઢું બધીમાં કાંઈ ના બોલવાનું, બધીમાં કાંઈ દોઢું હરખું આવે ના. પણ શું કરવું, આદત પડી ગઈ તો જાતી જ નહીં. આવડે હવે જે થયું હવે તો નોકરી હશે તો બરોબર ને, કે 25,000 વાળી તો જઈ હાથમાં દોઢામ ને દોઢામ. એટલે પણ તમે ફોન કરો એવો ને કે લાલોજી જીવી. એ તો હું હવે એના સાહેબ ને ના છીએ શરમથી કહું. હું સાહેબ ને કહું કે અરે લાલોજી તો સાહેબ મને કહું કે આવું બધું જોતો છે. ઉત્તો એમ કહેતા કે તમારું કેટલું કરી જાય, લાલોજી તો ચોરી ને આવા બધી વાતો મળી સાહેબ ને કને કીધી. લે મારાજી શું કહું, હું જ બોલ્યો તો. એવું હે? ઓવા હવે તો હું હજા આવીને તમે મળું રાતી. એટલે તમે ફોન કરો કે એ મેલુડો હા ઓ અમારી શીખવા ખુદનું દોઢું બોલેલું ખુદના પગમાં પડ્યું. કહેવત નહીં હોય. કહેવત નહીં. દોઢું બોલો. નોકરી જઈ સોમાજી કોણથી કોઈ શીખ મળી? હોવા તમ ના મળે શીખ કે કોઈ દોઢું બોલવું નહીં કે કોઈ દોઢું કરવું નહીં. એટલે શીખની વાત તો કરો. વનાથી આ બધું કર્યું ને એમાં મને શીખ મળી ગઈ. મારી ઓછો ઉગડી ગઈ કે ચોય દોઢું બોલવું નહીં અને ચોય દોઢું કરવું નહીં. સીધું સામ ઉઠી જેવું રહેવું. હા હા મારું ટકુબા કોમેડી. હા